જય શ્રી કૃષ્ણ. આપણે જે તુવેર ભરી હતી ને અને તુવેરની દાળ વગાવવા નરતમભાઈ ભુવાન ત્યાં આવી ગયા છે. આમ તો એ અમારા મામાજી દીકરા થાય અને ઘરના બેનપણી થાય. જાય એનું ઘર જો અમે ખાઈને બેઠા બેઠા હિચકી છીએ એટલે ભારતીબેન જો અમારે દાળ વગાવે છે અમે બે માણસ બેઠા બેઠા વાતો કરી છે. મારે દાળ વગાવવાની છે પણ અમારા બેનપણી આવી ગયા ને દાળ વગાવવા એટલે પછી પેલો વારો આવ્યો પેલા આ મારા મામાના દીકરા ઘરના છે, મારા ભાભી થાય. અને આલે કોઈ આ સેલી પેઢી હશે આ વગાવવામાં. પછી આવું કોઈને આવડશે નહીં. હા, આ ખાણીઓ કોને કહેવાય, આ સાંભેલું કોને કહેવાય, આવું કોણ કોની ઘરે છે એ કહેજો જરા. આવું જોતા રહેજો એટલે વગાવેલા. હા, આ જૂનવાણી વસ્તુ કહેવાય. નવી બાઈ શીખવા મળે. અને આપણે અડદની દાળ હોતો એવો ગાવાની છે. હાલો બન્યા રહેજો. જય સ્વામિનારાયણ.